લાવવા મળ્યો છે જો ફોન તો પડી ગયો. જય માતાજી, જય સાવણમાં, જય બજરંગદાસ બાપા, જય દ્વારકાજી, જય હનુમાનદાદા. તો મિત્રો આજે આપણે જાગી ગયા છીએ. જાગીને સુરજ દાદા જો એટલે નીકળી ગયા છે. તડક્યો થઈ ગયો છે વધારે. તો મિત્રો હવે આપણે પથારી લઈ લઈશું આપણી જાગ્યા હોયની. મિત્રો આપણે પથારી લઈ લીધી છે. હવે આપણે બ્રશ કરશું, પછી આપણે ચા નાસ્તો કરશું. બહારનું વાતાવરણ તમે જોઈ લો, સવાર સવારનો નજારો કેવો ખૂબ સરસ છે. તો મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા છીએ. અત્યારે આપણે ભેહાને વાડિયા લઈને જઈએ છીએ. અમારે આવી જ રીતે રોજ દી આઠમે ઘરે લાવવાના હોય અને સવારે પાછા વાડિયા લઈ જવાના હોય. આવી રીતે ભેહાની સેવા કરી રાખવાની હોય. હા ઉભું રહે અહીંયા તો હા તમે પણ આવી રીતે ભેહા રાખતા હોય તો કમેન્ટમાં કરજો. ગામથી લગભગ અમારી વાડી 1.5 કિલોમીટર જેવી છે. એ આવી નેળું જ આવે છે ને આવી નેળુંમાંથી પસાર થઈને અમારી વાડીઓ આવે છે. આ અમારી જ વાડી છે પણ ઝાપો સામે રાખેલો છે એટલે ઝાપો ત્યાં છે. આ વાડી અમારા મોટા ભાઈની જ છે, અમારી જ છે. આ અમારા પાડા દેવ છે, એ મજરું હાલે છે. ટુબુક ટુબુક પાડા ભાઈ, એ પાડા ભાઈ. મિત્રો હવે હું આ ભેંસને બાંધી દઉં ત્યાં સુધી તમે અમારો વાડીનો નજારો જોઈ જુઓ. બહારનો કેવું લુક છે એમ. પાડા ભાઈ તો હવે નીર ખાવા મીના છે. પાડા ભાઈને બાંધી હવે પેલા પાણી પાઈ દઈ. હાલો પાડા ભાઈ રહ્યા છે અત્યારે પાણી. પાડો પાણી પીવે કે હું ભેંસુને નીરી દઉં.
આ ઝાડવું શેનું છે તમને ખબર છે કોઈને? કમેન્ટ કરજો અને કહેજો કે આ ઝાડવું શેનું છે. તો મિત્રો હવે આપણે તમને અમારો કૂવો બતાવીશ. આ છે અમારો કૂવો, તમે જોઈ શકો. ફોન તો પડી ગયો. ક્યાં પડ્યો? કવામાં વહી ગયો. આ ઘડી આમ ખોલીને ફોટો પાડવા ગયો તો કવામાં વહી ગયો. હવે શું કરશું આપણે? હવે શું કરશું? ફોન તો પડી ગયો વ્લોગ ઉતારતા ઉતારતા. ફોન કેવી રીતના પડ્યો? જો કે ફોન અમારે બીજો ફોન હતો ત્યાંથી વિડીયો ઉતારતા હતા અને મારી પાસે પણ એક ખુદનો ફોન હતો. એ હું ખિસ્સામાંથી પૈસા કાઢતો હોય ત્યાં ખિસ્સામાંથી નાઇટ પેટમાંથી હરીને કવામાં પડી ગયો છે. અત્યારે તો કવામાં પાણી ખાલી કરી નાખ્યું છે. ભાઈબંધને પણ બોલાવ્યો છે. જોકે મને તરતા નથી આવડતું. તે ભાઈબંધને બોલાવ્યો છે. તે ભાઈબંધને ફોન કાઢ્યો છે. હવે તેને આપણે સાંજે ટેસ્ટ કરીશું. તો કૂવામાંથી તો ફોન કાઢી લીધો છે. હવે આપણે એને સાંજે ટેસ્ટ કરશું કે શરૂ થાય છે કે નથી થતો. હવે આપણે ભ્યાનું કામકાજ પતાવીને અમે અમારી કાકાની વાડીની ઉપર જઈ રહ્યા છીએ ઘર તરફ. તો મિત્રો ભ્યાને પાણી ખાઈને નીંદ ખવડાવીને આપણે આવ્યા હતા અહીંયા હવે વ્લોગ ઉતારવા. વ્લોગ તો વિડીયો તો ઉતારતા ફોન તો ગળી ગયો છે પણ ફોન નીકળી ગયો છે. ફોન તો તમને સાંજે ચાલુ થાય છે કે નહીં એ તમે અમને કહેશું. હવે આ છે અમારા કાકાના વાડીનો નજારો. કાકાની વાડીથી પોપટથી અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. પોપટ શોર્ટ રસ્તો છે. અહીંથી આમ પોપટ અહીંથી આમ જવાનો એક શોર્ટ રસ્તો છે. ત્યાંથી અમે ઘરે જઈ રહ્યા છીએ. અહીંથી તો 1 કિલોમીટર જેટલો આગો થાય છે. અહીંથી શોર્ટ પડ્યા છે. આ અમારા કાકાની રીંગણી છે. તો મિત્રો હવે આપણે ઓલી વાડીએથી ગામમાં વહી આવ્યા છીએ. ગામમાં આવી ગયા છીએ. હવે ગામમાંથી પાછું અમારી ઓલી વાડીએ જવાનું છે. તો તમે વિડીયોમાં બન્યા રહો. હવે તમને હું અમારી ઓલી વાડી બતાવીશ. ગાઈસ અમે પહોંચી ગયા છીએ ઘરે. આ છે અમારું ઘર. આ છે અમારો ટોયમી. અમારો ટોયમી મને પાળીને જો પૂછડી લાવવા મળ્યો છે. ટોની અહીંયા જો આપણે ટોની આ નો કવડે ટોયમી થોડો કવડે. મિત્રો અમે હવે ઘરે આટો મારીને પાછા અમે રસ્તામાં હાલી રહ્યા છીએ. ઓલી વાડીએ જઈએ છીએ. મિત્રો તડક્યો થઈ ગયો છે. ભ્યાં ફેરવવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું ફેરવી નાખ. હા અમારી ઓલી વાડી છે. જોઈ જુઓ છો. આ અમારું નાનું બાળ મંદિર છે. જો 1 2 3 4 આ અમારા નાના પારુડા છે. તો મિત્રો આ ફોનથી બીવે છે. વિડીયો ઉતારી છે તે ફોનથી બીવે છે. જો એ કેમ કરે છે. આ પાડી એમ કહેશે કે તમે વિડીયો શું લેવા ઉતારો છો અમારો. આ પાડીનું કહેવાનું એવું છે. તો ભ્યાને પાણી નીંદ ખવડાવી નાનું મોટું કામ કરી નાખ્યું છે. અને કરીબન 11 વાગ્યા છે. તો પાછા ઘરે જઈશું. ઘરે અડધી કલાક રહીને પછી પાછા ઓલી વાડીએ જઈશું. ત્યાં પણ ભ્યા બાંધ્યા છે. એ અમારા બાના છે. અમારા મોટા બાના એ ભ્યાની નીંદ કરવા જવાનું છે.
મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે 11 વાગ્યા છે અને ફોનમાં ચાર્જિંગ પણ નથી. ફોનને મૂકી દઈશું ચાર્જિંગમાં અને ઓલા ફોનને ચાર્જિંગમાં મૂકી દઈશું. એને આપણે સાંજે જોઈશું કે શરૂ થાય છે કે નહીં. બપોરના 12 થી 12:30 થઈ ગયા છે તો જમવાનું તૈયાર થઈ ગયું છે. જમીને મળવી. ગરમ રોટલા છે, ટાટી સાઈઝ છે, આખા રીંગણાનું શાક છે. કોને કોને આખા રીંગણાનું શાક ભાવે એ કમેન્ટ કરજો. મિત્રો જમીને વહી આવ્યા છીએ. હવે 2 કલાકની ઊંઘ લઈશું અને હવે 3, 3:30, 4 વાગ્યા વાળા પાછા મળશું. 3 થી 3:30 થઈ ગયા છે મિત્રો. હું પણ જાગી ગયો છું. હવે આપણે જવાનું છે વાડી તરફ. સવારમાં તો જો કે હાલીને ગયા હતા. અત્યારે તો આપણી પાસે ગાડી છે, તમે જોઈ જુઓ. તો આપણે ગાડી લઈને જઈશું વાડીએ ભેંસોને નીરવા. આપણે પહોંચી ગયા છીએ વાડીએ. જો આ ભેંસ બેઠી છે. આ પાડી આપણને ભાડેને ઊભી થઈ ગઈ છે, કારણ કે એને ખબર છે કે આ ઘડી અમને ખાવાનું આપશે, એટલે એ પાડી ઊભી થઈ ગઈ છે. હવે ભેહાને આપણે નીટ દીધું છે. ભેહા નીરીને આપણે કરવાની હતી મોટર ચાલુ. તો હું ઉપડ્યો છું મોટર ચાલુ કરવા. રેડિયો પણ ઉનાળાનો બહુ. આપણે પાણી વાળવાનું છે રોપમાં. તો અહીંયા આપણું છે ટાટર અને ઢાંકીને જ રાખી, કારણ કે ચોમાસામાં વરસાદમાં પલ્લે નહીં એ માટે. તો મિત્રો મોટર ચાલુ કરી દીધી છે. 2-4 હરિયા પાવાના છે, આપણે પાઈ દઈએ. અહીંયા કૂવો છે. પાણીની મોટર બંધ કરીને સમય થઈ ગયો છે ભેહાને ઘરે લઈ જવાનો. 5 વાગ્યા છે. તો આપણે ભેહા છોડી મૂક્યા છે. એને આપણે ઘરે લઈ જઈશું. હાલો હાલો ઘરે ભેગા ખાવાલા. આપણી પાસે અહીંથી ગાડી, એટલે આપણે ગાડી લઈને જમીન વાળવા જાય છે. હળવળો જાય. હા તો આપણી પહોંચી ગયા છે ઘરે. ત્યાં આપણી વાહ આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ છે ઘરનો નજારો.
પાણી પીવાનું કામકાજ શરૂ છે. અને નાનો પાડો તો નીણ ખાવા વયો ગયો ગાયે ગા. તમે જોઈ શકો છો, જો અહીંયા નીણ ખાવા માંડ્યો છે. ભૂખ બહુ લાગે છે આ પાડાને. હવે હું હાથ પગ ધોઈને જમવા માટે જઈશ. ખાવામાં કોબીનું શાક છે, કઢી છે, પત્તરવેલિયાના પાનના ઢોકળા છે, દૂધ છે અને ગરમા ગરમ રોટલા છે. તો મિત્રો, જમી કાઢીને નીચે આવી ગયો છું. અત્યારે 8:30 થઈ ગયા છે. 8:30 અમારે મિની પ્રાર્થના હોય છે, ટૂંકમાં નાની પ્રાર્થના હોય છે, સાયમ પ્રાર્થના હોય છે. તેથી પ્રાર્થના કરીને નાઈને તમને હું મળું. તો મિત્રો, હવે હું નાઈને ધોઈને ફ્રેશ થઈ ગયો છું. જે મેં તમને દિવસે વાત કરી હતી કે મારો એક ફોન કવામાં પડી ગયો, એ આખો દી અત્યારે ચાર્જિંગમાં છે. અત્યારે ચાર્જિંગમાં એટલે પાછો આપણે એને કાઢી લઈશું. મને ન લાગતું કે હવે એ ચાલુ થાય. પાણી પી ગયેલો મોબાઈલ, મને ન લાગતું કે આ ફોન ગાઈડ ચાલુ થાય કે એવું. જો અહીંયા તવડો પડી ગયો છે, અહીંયા ડેમેજ આવ્યું છે, અહીંયા ડેમેજ આવ્યું છે. સિમ કાર્ડ નાખવાનું પણ તૂટી ગયું છે. આપણે ઇયરફોન નાખવાની પિનનું પણ તૂટી ગયું છે. મને ન લાગતું કે ચાલુ છે. આખો દી ચાર્જિંગમાં જ હતો. શીશો ભાઈ ના ઉગડતો જોઈ રહ્યા છો. આખી સાફ દબું છું. મારી પાસે જૂનામાં જૂનો ફોન છે, વિવોનો. તો હું થાશે હું આનું હવે તો લેવો પડશે નવો. હવે રિપેર કરાવી છે, પછી જોઈ છે. નકર પછી બકાડશું 1-2 મહિના આડા ઓલું. પછી કાંઈક ઓફર ઉપર લઈ લઈ હાજર આઈટમની. તો હવે એ ફોનને આપણે કાલ સવારમાં રિપેરિંગમાં મૂકી આવીશું. અત્યારે આપણે આપણી પથારી કરી નાખશું ધાબા ઉપર. તો મિત્રો, રાતના 9:30 થઈ ગયા છે. હવે આપણે પથારીએ જઈશું અને પથારીમાં બેઠા બેઠા એડિટિંગ કરશું. અને એ પહેલાં હવે મળશું કાલના વિડીયોમાં. તમે એકવાર રાત્રિનો નજારો જોઈ જુઓ. જોઈ શકો છો તમે, રાત્રિનો નજારો કાંઈક આવો છે. અહીંયા છે આપણે સાંદા મામા, જોઈ શકો છો તમે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.